જય શ્રી કૃષ્ણ મિત્રો, ક્રિવિસા મોટિવેશન ભક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, થંબનેલ જોઈને તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણે કયા વિષય પર વાત કરવાના છીએ। તો મિત્રો, શું ખરેખર એક શ્રીફળ અને સાચી શ્રદ્ધા જીવનમાં ખુશીઓ લાવી શકે? તો આજે આપણે જાણીશું મણવર ખીજડીયા ગામની વર્ષો જૂની પરંપરા વિશે। તો માહિતીને પૂરી જાણવા માટે અંત સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો, આજે હું તમને જણાવવાની છું એક એવી અનોખી વર્ષો જૂની પરંપરા જેના વિશે સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। તો મિત્રો, તમારા પરિવાર અથવા સગા સંબંધીઓમાં અથવા ઓળખીતાઓમાં કોઈ નિસંતાન દંપતીઓ હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। અને જો તમને પુરુષોત્તમ ભગવાન પર વિશ્વાસ હોય તો આ વિડીયો તેને શેર જરૂરથી કરી દેજો, કારણ કે કદાચ આ માહિતી તેમના માટે આશાનું એક નવું કિરણ બની શકે છે। તો મિત્રો, કાલાવડ તાલુકાના ખીજડીયા ગામે પુરુષોત્તમ માસ દરમિયાન વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે। અહીં નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિની ભાવના સાથે શ્રીફળ પ્રસાદ આપવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ શ્રીફળ માટે કોઈ પણ પ્રકારની ફી અથવા દાન લેવામાં આવતું નથી। આ પ્રસાદ સંપૂર્ણપણે ભગવાનને પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસના આધારે આપવામાં આવે છે। જો કોઈ દંપતી આ માનતા રાખવા માંગતું હોય તો કેટલીક મહત્વનું બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે। તો મિત્રો, સૌ પ્રથમ જે વ્યક્તિ માનતા લેવાની હોય તેણે પૂરા પુરુષોત્તમ માસ દરમિયાન જાતે શ્રીફળ લેવા આવવાનું રહે છે। બીજી મહત્વની વાત એ છે કે આ શ્રીફળને ઘરે લઈ જઈને પાણિયારા ઉપર પુરુષોત્તમ ભગવાનના નામે દીવો કરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું રહે છે। આ પ્રસાદ અન્ય કોઈ વ્યક્તિએ ન લેવો। મિત્રો, જો ભગવાનની કૃપાથી મનોકામના પૂર્ણ થાય તો 3 વર્ષ બાદ આવતા પુરુષોત્તમ માસ દરમિયાન 5 શ્રીફળ ચડાવીને માનતા પૂર્ણ કરવાની પરંપરા છે। અને જો કોઈ કારણોસર શ્રીફળ ખરાબ નીકળે તો કોઈ પણ પ્રકારની શંકા રાખવી નહીં। થોડો પ્રસાદ લઈને બાકીનું શ્રીફળ પાણીમાં પધરાવી દેવું અથવા હવનમાં અર્પણ કરવું। અહીં કોઈ ભુવા, સંત કે વિશેષ પૂજારી નથી। અહીં સૌથી મોટું મહત્ત્વ માત્ર અને માત્ર ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા અને વિશ્વાસનું છે। તો મિત્રો, જીવનમાં દરેક વસ્તુ ભગવાનના આશીર્વાદ અને યોગ્ય સમય પર મળે છે। શ્રદ્ધા રાખવી, સારા કર્મ કરવા અને ભગવાનનું સ્મરણ કરવું એ જ સાચો માર્ગ છે। આ વિડીયોનો હેતુ માત્ર આ વર્ષો જૂની પરંપરા વિશે માહિતી પહોંચાડવાનો છે। દરેક વ્યક્તિએ પોતાની સમજ અને શ્રદ્ધા અનુસાર નિર્ણય લેવો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે। અને કમેન્ટમાં એકવાર જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખી દેજો। તો મિત્રો, આવી જ ભક્તિભરી અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ ક્રિવિસા મોટિવેશન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી હરિ, જય પુરુષોત્તમ ભગવાન। અત્યારે બસ આટલું જ। ફરી મળીએ આવા જ ભક્તિભર્યા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।